મારું નામ જોગેન્દ્રસિંહ રામ અવતારસિંહ રાજપૂત મણિનગર અમદાવાદ ખાતે રહું છું ને મારા એકના એક પુત્રનું આકસ્મિક મૃત્યુ થતા બ્રેન ડેડ થતા તેના 9 અંગોનું દાન કરેલું. દાન કરવાની પ્રેરણા અમને સિવિલ હોસ્પિટલમાં કાઉન્સેલિંગ કરવાથી તથા અમારા સગા સંબંધીના વર્તુળોથી, કારણ કે પેલા અમારા ફ્લેટમાં ઉપર રહેતા એક બેને પોતાનું સમસ્ત શરીરનું અંગદાન કરેલું. તે મગજમાં ચાલતું હતું અને તે દરમિયાન અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ દાદાએ પણ અમને સમજાવ્યા અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પણ અમને સમજાવ્યા. એમની કાઉન્સેલિંગમાં અમે નક્કી કર્યું કે અમે અમારા દીકરાના 9 અંગોનું દાન કરીશું. તેની માટેની જરૂરી પેપરની કાર્યવાહી પૂર્ણ કરી એમની વાઇફની સહી કરાવી અને 9 અંગોનું દાન કરેલું. દાન કરવાથી અમારા પરિવારમાં એક તરફ દુઃખની લાગણી હતી અને બીજી તરફ અમને એવું અહેસાસ થતું હતું કે અમારા દીકરાના શરીરના જે અવયવ છે એ 9 જગ્યાએ 9 અલગ અલગ વ્યક્તિઓના શરીરમાં કામ કરી રહ્યા છે. એટલે અમારું સુમિત 9 જગ્યાએ કોઈની આયુષ્ય વધારવાના કામમાં લાગી પડ્યો છે. પણ ખૂબ જ દુઃખની ઘડી હતી. બેસના દરમિયાન દિલીપ દાદા આવ્યા ત્યારે મેં એમને જણાવ્યું કે સાહેબ, મારી સાથે કાલે એક ઘટના બની છે કે એક બાજુ આ મારા દીકરાની મુખાગ્નિ આપવા માટે મારો પુત્ર તૈયાર હતો અને બીજી બાજુ સિવિલ હોસ્પિટલના ડોક્ટરને રિલાયન્સ ફાઉન્ડેશનમાં જ્યાં એનું હૃદય ગયું છે ત્યાંથી એવા મેસેજ આવ્યા કે તમારા સુમિતનું હૃદય ફરીથી ધબકતું થઈ ગયું છે. તો મારા મગજમાં આવા પ્રશ્ન આવે પેલા દાદાએ કહ્યું કે આજ તો ખેલ છે કુદરતનો કે આ બાજુ ધબકી રહ્યું છે તે કોણ છે અને જે બળી ગયું છે તે કોણ છે. આત્માને કોઈ મારી નથી શકતું, કોઈ શસ્ત્ર કાપી નથી શકતું, કોઈ આગ એને બાળી શકતી નથી. આપ સૌને વિનંતી છે કે આપ સૌ અંગદાન માટે પ્રતિજ્ઞા લો અને અંગદાન જરૂર કરો. અંગદાન મહાદાન છે. અંગદાન એ ઈશ્વરનું કાર્ય છે. તેમાં આપ સહભાગી થાઓ અને જરૂરતમંદ લોકોને અંગ મળે અને તેઓ લાંબુ આયુષ્ય જીવી શકે તેવી જ અભ્યર્થના આ અંગદાતાના અંગ દાન કરનાર પુત્રના પિતાની આપને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપ અંગદાનની પ્રતિજ્ઞા લો અને જ્યાં લાગે ત્યાં અંગદાન જરૂર કરો. ધન્યવાદ.